નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશે અભ્યાસ કરી ગયા. આ લેક્ચરની અંદર અને સાથે સાથે આપણે એમાં સ્થાન સૂત્ર આપેલા હોય તો એના પરથી કેવી રીતે તત્કાલીન વેગ મળે એ પણ જોયું. એટલે તત્કાલીન વેગ છે એ વિકલનના માધ્યમથી, વિકલનની મદદથી મળે છે. તો કેવી રીતે વિકલન કરવું એ પણ પ્રેક્ટિસ માટે મેં તમને અમુક એક્ઝામ્પલ આપ્યા છે, બરાબર. અને આશા રાખું છું કે સોલ્વ કર્યા છે આપણે. આજના લેક્ચરની અંદર આપણે એક અગત્યની ભૌતિક રાશિ જેને આપણે કહીએ છીએ પ્રવેગ, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે કે આ પ્રવેગ એ શું છે? તો આજે તમે બાઇક ચલાવતા હો તો એ બાઇકની અંદર આપણે જે લીવર ઘુમાવીએ છીએ, ફેરવીએ છીએ, જેના કારણે જે બાઇક છે એનો વેગ શું થાય છે? વધે છે, ઝડપ વધે છે. તો જેમ આપણે લીવર ફેરવીએ છીએ એ પ્રમાણે એની ઝડપમાં શું થાય છે? વધારો થાય છે. તો મિત્રો, વેગ કે ઝડપ આ ભૌતિક રાશિની અંદર ફેરફાર થતો હોય એ ફેરફારને દર્શાવવા માટેની ભૌતિક રાશિ એટલે પ્રવેગ છે. એટલે નોર્મલી વ્યાખ્યા આપણે બોલીએ તો વેગના ફેરફારના દરને પ્રવેગ કહેવાય, અથવા ઝડપના ફેરફારના દરને શું કહેવામાં આવે છે? પ્રવેગ. જેમ સ્થાનના ફેરફારના દરને શું આપણે નામ આપ્યું હતું? વેગ. વેગમાં ફેરફાર સમય સાથે કેવી રીતે થાય છે દર્શાવતી ભૌતિક રાશિ એટલે પ્રવેગ, જેને અંગ્રેજીમાં એક્સલરેશન કહેવામાં આવે છે. એક્સલરેટર આપણે એટલે જ બાઇકની અંદર એક્સલરેટર, લીવર જે શબ્દ વાપરીએ છીએ. હવે પહેલા તો નિયમિત ગતિ માટે દરેક ક્ષણે વેગ અને સરેરાશ વેગ બે સરખા હોય. આ એક મુદ્દો હંમેશા ધ્યાનમાં રાખજો. કેવા પ્રકારની ગતિ માટે? નિયમિત ગતિ. નિયમિત ગતિ કોને કહેવાય? તો જ્યારે ગતિ કરતો પદાર્થ છે એનો વેગ એક સરખો રહેતો હોય તો એવા પ્રકારની ગતિને નિયમિત ગતિ કહેવાય, અથવા સ્થાનમાં ફેરફાર એક સરખો થતો હોય તો નિયમિત ગતિ કરે છે એવું કહેવાય. હવે આપણે જોઈએ છીએ પ્રવેગ રાશિ, એક્સલરેશન. પદાર્થ ગતિમાં હોય ત્યારે તેના વેગમાં ફેરફાર થતો હોય છે. હવે કાં તો ધીમો પડે અથવા તો ફાસ્ટ જાય તો એ શું થયું? કે એનો વેગમાં ફેરફાર થયો કહેવાય. આ સમયની સાપેક્ષે જે વેગમાં ફેરફાર થાય છે એ ફેરફારનો દર એને જ પ્રવેગ નામની ભૌતિક રાશિ વડે બતાવવામાં આવે છે. વેગના ફેરફાર અને સમયગાળાના ગુણોત્તરને આપેલ સમયગાળા માટે, એટલે આ વ્યાખ્યા છે મિત્રો, સરેરાશ પ્રવેગ કહેવામાં આવે છે. સરેરાશ પ્રવેગ એ બાર બરાબર v2 minus v1 upon t2 minus t1 ડેલ્ટા v by ડેલ્ટા t, જ્યાં v2 છે એ અંતિમ વેગ કહેવાય, v1 છે એ પ્રારંભિક વેગ કહી શકો તમે, બરાબર. જે સમયગાળો લીધો એની માટે t2 અને t1 સમયે તત્કાલીન વેગ અથવા ખાલી વેગ શબ્દ વાપરો તો ચાલશે. મિત્રો, જે રીતે x વિરુદ્ધ t ના આલેખ ની અંદર તમે સ્લોપ, ઢાળ, એ x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ છે આપણને વેગ આપે, એ જ રીતે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એનો ઢાળ, એટલે કે v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ સરેરાશ પ્રવેગ આપે છે. તો અહીંયા મેં શોધી કાઢ્યું છે, અહીંયા આલેખ બતાવ્યો છે v t, સમય સાથે v માં શું ફેરફાર થાય છે, v વધતો જાય છે એવો આલેખ મેં દર્શાવ્યો છે મિત્રો. હવે એમાં કોઈ પર્ટિક્યુલર બે બિંદુને જોડતો એક સ્પર્શક દોરી દીધો છે અને થીટા tan theta is equal to સામેની બાજુ અપન પાછળની બાજુ મુજબ મેં અહીંયા ઢાળ શોધી કાઢ્યો, અને ઢાળ v વિરુદ્ધ t નો આલેખ હોય તો આપણને જે ઢાળ મળે છે એ આપણને સરેરાશ પ્રવેગ આપે છે. તો મિત્રો, આ જે મળ્યો છે એ સરેરાશ પ્રવેગ છે.
બીજું, વેગ વિરુદ્ધ t ના વક્રમાં કોઈ પણ ક્ષણે માટે દોરેલ સ્પર્શકનો ઢાળ એ તે ક્ષણે પ્રવેગ દર્શાવે છે. હવે આમાં એવું બની શકે જે રીતે આપણે જોયું તો v ધન ઋણ ને શૂન્ય હોય એ રીતે પ્રવેગ પણ ધન ઋણ ને શૂન્ય મળી શકે. તો મેં એની માટે સિમ્પલ તમારે જે તે જગ્યાએ તમે સ્પર્શક દોરો અને થીટા એંગલ કેટલો છે એના ઉપરથી એના ઉપરથી આપણે નક્કી કરશું. જ્યારે પ્રવેગ નિયમિત હોય તો સમગ્ર સમયગાળા દરમિયાન સરેરાશ પ્રવેગ એક સરખો જ રહેવાનો છે. બરાબર. પ્રવેગ નિયમિતનો અર્થ જ એ થયો કોઈ પણ સમયગાળા દરમિયાન તમે પ્રવેગ માપો તો એટલો જ મળવાનો છે. વેગ મતલબ એના વેગમાં જે ફેરફાર થાય છે એ પહેલી સેકન્ડે એનો વેગ 10 હોય તો બીજી સેકન્ડે 20 હશે, ત્રીજી એ પ્રમાણેનો 10 નો વધારો થતો હોય તો પ્રવેગ શોધો તો એ પ્રમાણે સરેરાશ પ્રવેગ તમને સરખો જ મળે છે. વેગ એ સદિશ રાશિ છે જેને મૂલ્ય અને દિશા બે હોય છે. કોઈ ભૌતિક રાશિને દર્શાવવા માટે બે મૂલ્ય અને દિશા બેની જરૂર પડતી એવી ભૌતિક રાશિને આપણે સદિશ કીધું મિત્રો. એટલે વેગ એ સદિશ રાશિ છે. હવે આ બંનેમાં ફેરફાર કરવામાં આવે. તમે દિશામાં ફેરફાર કરો તો પણ પ્રવેગ ઉત્પન્ન થશે, મૂલ્યમાં ફેરફાર કરો તો પણ પ્રવેગ ઉત્પન્ન થશે. તો એના કારણે પ્રવેગ છે ઉદ્ભવે છે. જે રીતે વેગ ધન ઋણ અને શૂન્ય હોય એમ પ્રવેગ પણ ધન ઋણ ને શૂન્ય હોઈ શકે. મિત્રો અહીંયા પ્રવેગ ધન હોવો એટલે પ્રવેગી ગતિ કહેવાય, પ્રવેગ ઋણ હોવો એટલે પ્રતિપ્રવેગી ગતિ કહેવાય, પ્રવેગ શૂન્ય હોય એનો અર્થ એવો થયો વેગ અચળ છે. બરાબર. તો અચળ વેગી ગતિ કહેવાય. એટલે ત્રણ આલેખ મેં બતાવ્યા છે. x વિરુદ્ધ t નો આલેખ છે. આ પ્રમાણેનો આલેખ તમને મળતો હોય તો પ્રવેગ છે એ ધન મળવાનો છે. એટલે પ્રવેગી ગતિ કહેવાય. આ પ્રમાણેનો આલેખ હોય તો પ્રવેગ ઋણ મળવાનો છે. કારણ કે આનો સમય સાથે સ્થાન શું થાય છે, ઘટતું જાય છે અને અંતિમ માઇનસ પ્રારંભિક કરો એટલે વેગ મળે. વેગ ઋણ તો પ્રવેગ એ કેવો મળે છે, ઋણ. તો આ પ્રવેગ ધન મળ્યો, આ પ્રવેગ ઋણ મળે છે. અને આ પ્રમાણેનો x વિરુદ્ધ t નો આલેખ કોઈ દર્શાવે છે કે v અચળ છે. અચળ મતલબ બદલાવ નહીં, ફેરફાર એટલે એનો 0 થાય. બરાબર. કોઈ પણ ક્ષણે વેગ એક સરખો રહેતો હોય તો પ્રવેગ શૂન્ય પણ થઈ ગયો. એટલે ત્રણ આલેખ એબીસી મેં બતાવ્યા છે. જે ત્રણેય આલેખ ઉપરથી આપણે કહી શકીએ કે આ પ્રમાણેનો આલેખ હોય તો આપણને પ્રવેગ છે ધન મળતો અને આમાં પ્રવેગ આપણને ઋણ મળતો. ચાલો, બીજી એક અગત્યની માહિતી છે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય એમાં ઘેરાયેલું ક્ષેત્રફળ એ તે સમયગાળા માટે પદાર્થનું સ્થાનાંતર દર્શાવે. એઝ ફોર એક્ઝામ્પલ અહીંયા મારી પાસે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. એમાં તમે જોઈ શકો છો કે સમય સાથે કણનો વેગનો ફેરફાર મેં બતાવ્યો છે. એમાં દાખલા તરીકે અહીંયા સમય સાથે વેગ જેનો બદલાતો રહે છે તો આ ઘેરાયેલું ક્ષેત્રફળ થયું. આ લંબચોરસ કહેવાય. આકાર કેવો મળ્યો, લંબચોરસ. લંબચોરસ આકાર છે તો આપણને દાખલા તરીકે અહીંયા જ્યારે કણ પહોંચ્યો ત્યારે એનો વેગ છે u હોય તો આટલું ડિસ્ટન્સ u થયું અને સમય અહીંયા આપી દઈએ કેપિટલ T હોય. બરાબર. સમય તો આનો ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે આને જોડી દઈએ તો આટલો વિસ્તાર છે એ ઘેરાયેલો કહેવાય. એ લંબચોરસ છે એટલે આનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય એટલે u into t. તો આ કણનું સ્થાનાંતર છે એટલું થયું હોય u into t જેટલું. ઓકે. તો મિત્રો યાદ રાખજો આ જે વેગ વિરુદ્ધ સમયના આલેખ વાળો જે છે એ એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે. બરાબર. અને આ પણ એમસીક્યુ માટે યાદ આપણે રાખવાનું છે. JEE હોય કે નીટ હોય એની અંદર આ પ્રકારના એમસીક્યુ જે પૂછાતા હોય છે એમાં આ કન્ટેન્ટનો ઉપયોગ થતો હોય છે. ઓકે. તો આને નોટ કરી લેશો. અને આ જે થિયરિટિકલ છે નોલેજ જે માત્ર એમસીક્યુ માટે છે. બરાબર.
પછી આપણે આગળ જોઈએ ટોપિક એ સરેરાશ વેગ છે એના ઉપરથી તત્કાલીન વેગ આપણે કેવી રીતે મેળવી શકીએ. બરાબર, પહેલા આને નોટ કરી લઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે સરેરાશ પ્રવેગ વિશે ભણ્યા. હવે તત્કાલીન પ્રવેગ, કોઈ પણ ક્ષણે આપણે પ્રવેગ જાણવો છે કેટલો છે. તો જે રીતે આપણે તત્કાલીન વેગ જોયું, ક્ષણે ક્ષણે વેગ, સમયગાળા દરમિયાનનો વેગ હોય એને સરેરાશ વેગ કહેવાય, અને કોઈ પણ ક્ષણે વેગ હોય એને તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગ છે એવું જ આ તત્કાલીન પ્રવેગ છે. વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને સરેરાશ પ્રવેગ આપતો હોય. સરેરાશ પ્રવેગને આ રીતે દર્શાવવાનો છે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, એ બાર નિશાની, બરાબર, v2 માઇનસ v1 અપોન t2 માઇનસ t. જો સમયગાળો આપણે છેદમાં ડેલ્ટા ટી છે એનું મૂલ્ય ખૂબ ઘટાડતા જઈએ તો ઘટાડીને એટલું મૂલ્ય આપણે ગોઠવી દઈએ કે જે સમયે તત્કાલીન વેગ અને સરેરાશ પ્રવેગ બે કેવા મળે, તત્કાલીન પ્રવેગ અને સરેરાશ પ્રવેગ સમાન થાય. તો એ મૂલ્ય એટલે કેટલું, તો લક્ષ લઈએ છે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આનો મીનિંગ એવો થાય કે સમયગાળો છે એક્ઝેક્ટ 0 નહીં રાખવાનો, પણ 0 ની નજીકનો, એટલે સૂક્ષ્મ સમયગાળો લેવાનો. બરાબર, એટલે આ જે દર્શાવે છે એ સૂક્ષ્મ સમયગાળો બતાવે છે. તો એ બરાબર dv બાય dt લખે, જેને તત્કાલીન પ્રવેગ કહેવામાં આવે છે. હવે આ તત્કાલીન પ્રવેગ છે જે રીતે આપણે સ્થાન સૂત્ર જોયા કે જે કણનું જુદા જુદા સમયે સ્થાન બતાવે છે, સમય આધારિત તત્વો, બરાબર. તો એવા સ્થાન સૂત્ર છે એનું બે વખત આપણે વિકલન કરી દઈએ તો પ્રવેગ મળે. લખાય આ પ્રમાણે એ બરાબર d² x બાય dt², અથવા x ઉપર બે ડોટ કરી દો, બરાબર. તો આ બે વખત વિકલન થયું કોનું, સ્થાન સૂત્રનું. હવે વેગનું સૂત્ર છે એક વખત વિકલન કરવાથી આપણને તત્કાલીન પ્રવેગ મળે છે. તો વેગનું એક વખત વિકલન કરવું એટલે તમે સ્થાન સૂત્ર છે એ સ્થાન સૂત્રનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે વેગ મળે. પાછું વેગના સૂત્રનું ફરીથી વિકલન કરીએ એટલે પ્રવેગ મળે. એટલે ઘણી વખત વેગ ડાયરેક્ટ આપેલો હોય, વેગનું સૂત્ર આપેલું હોય, તેના ઉપરથી પ્રવેગ આપણે મેળવી શકીએ છીએ. તો v ઉપર એક ડોટ કરેલું એનો મીનિંગ એવો થાય કે એક વખત વેગના સૂત્રનું વિકલન કરવાનું છે. બીજી અગત્યની માહિતી જે છે મિત્રો, જે ખાસ કરી અને કોમ્પિટિટિવ પરીક્ષા જે આવતી હોય, JEE હોય કે NEET હોય, એની માટે કામનો વિભાગ છે. હું સાથે સાથે એટલે તમને લેતો જાઉં જેથી કરીને તમને ખ્યાલ આવે. જ્યારે વેગ અને પ્રવેગ છે એ એક જ દિશામાં હશે, સમાન દિશામાં હોવું, એનો અર્થ એવો પણ કાઢી શકાય કે બંને સમાંતર છે અથવા બે વચ્ચેનો ખૂણો θ 0 છે. તો એવા સમયે હંમેશા કણ છે એની ઝડપ છે એ વધતી હોય. એઝ ફોર એક્ઝામ્પલ, તમે સાયકલ લઈને જતા હોય મિત્રો, અને પાછળથી તમારો મિત્ર છે કોઈ ધક્કો મારે તો તમને ખ્યાલ છે સાયકલ છે એનો વેગ શું થાય છે, વધે છે, બરાબર. તો એ સમયે જે મિત્ર દ્વારા લગાડવામાં આવતો ધક્કો અથવા બળ એની દિશા એ વેગની ડાયરેક્શનમાં હતી. હવે બળ એટલે F = ma ભણી ગયા છો તમે, આવું સૂત્ર ભણી ગયા છો, F = ma. તો જે બળની દિશા એ પ્રવેગની દિશા થાય, એટલે વેગની ડાયરેક્શનમાં જ તમે શું કર્યું કહેવાય, તમે પ્રવેગ લગાડ્યો કહેવાય. એટલે v અને પ્રવેગ બે એક દિશામાં હોય તો યાદ રાખજો કણની ઝડપમાં શું થાય છે, વધારો થાય. જ્યારે વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશા એટલે એને પ્રતિ સમાંતર કહેવાય. તમે સપોઝ સાયકલ લઈને જાઓ છો અને સામેથી તમારો મિત્ર કોઈ બળ લગાડે સાયકલ ઉપર, તો આપણે જોઈએ છીએ કે ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગ્યું એટલે આપણી સાયકલ છે એનો વેગ શું થવાનો છે, ઘટવાનો છે. તો એ વખતે
જે બળ લાગ્યું છે વિરુદ્ધ ડાયરેક્શનમાં લાગ્યું એટલે પ્રવેગની ડાયરેક્શન છે એ વેગની દિશા કરતા વિરુદ્ધ થઈ, તો પ્રતિસમાંતર હોય ત્યારે કણ છે એની જડાવ ઘટતી હોય છે. હવે ઘણા એવા કેસ પણ આવતા હોય કે જેમાં વેગ અને પ્રવેગ પરસ્પર લંબ હોય. તો જ્યારે વેગ અને પ્રવેગ બંને પરસ્પર લંબ હોય ત્યારે વેગનું મૂલ્ય છે એ અચળ રહેતું હોય, પણ વેગની દિશા છે એ સતત બદલાતી. એવી ગતિ એટલે નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. તો મેં અહીંયા હાલ પૂરતું બતાવી દીધું, બાકી એક ટોપિક આગળ આવશે જ આપણે. અહીંયા મેં કોઈ પણ પદાર્થ છે વર્તુળમય ગતિ કરે તો કેન્દ્રગામી બળ લાગતું હોય. કેન્દ્રગામી બળ કેન્દ્ર તરફ, જેમ કે સૂર્ય છે એની ફરતે પૃથ્વી ભ્રમણ કરે છે, તો સૂર્ય છે એ પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાડે છે, પણ સૂર્યનું દળ વધારે છે એટલે બળની ડાયરેક્શન સૂર્ય તરફ હોય. તો બળની ડાયરેક્શન સૂર્ય તરફ એટલે F = ma અનુસાર જોવા જઈએ તો એ છે એ કેન્દ્ર તરફ થયો, અને સ્પર્શક દૂરી એ વેગની દિશા થાય એટલે v ને એ બે પરસ્પર લંબ થયા. પરસ્પર લંબ હોય મિત્રો, તો અહીંયા મેં લખ્યું છે જ્યારે વેગ અને પ્રવેગ પરસ્પર લંબ હોય ત્યારે વેગનું મૂલ્ય અચળ રહેતું હોય, પણ વેગની દિશા છે બદલાતી હોય. આવા પ્રકારની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય છે. ઘણા કેસ એવા હશે જેની અંદર વેગ પ્રવેગ છે એકબીજા સાથે અમુક એંગલ આવેલા હોય. તો વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો જે થીટા હશે, તો એ વખતે પ્રવેગ છે એના બે ઘટકો આપણે વિચારી શકીએ. ઘટકો પાડશું એટલે એક એનો લંબ ઘટક આવે અને એક સમાંતર ઘટક આવશે, એટલે પ્રવેગ છે એ ડિવાઈડ થઈ જાય. તો જે સમાંતર ઘટક છે એ વેગની ડાયરેક્શનમાં આવે, વેગની દિશામાં આવે, તેનું કામ શું છે? કણની ઝડપ વધારવાનું. અને ઓલો ઘટક છે લંબ ઘટક આવે છે. લંબ ઘટક છે તો વેગ અને પ્રવેગ બે પરસ્પર લંબ હોય તો શું થાય? તો કે વેગનું મૂલ્ય છે એ અચળ રહેતું હોય, પણ વેગની દિશા શું થતી હોય? બદલાતી. એટલે અહીંયા આપણે બે ફેરફાર કર્યો, બરાબર. તો આ અગત્યની ખૂબ જ મેટર છે JEE કે નીટ માટે. અમુક એવા કોન્સેપ્ટો જેની અંદર આપણને ખૂબ કામમાં આવશે, એટલે આને પણ મિત્રો નોટ ડાઉન કરી લેજો. આ આપણે તત્કાલીન પ્રવેગ પૂર્ણ કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડાક એના એક્ઝામ્પલ્સ છે એ સોલ્વ કરશું, અને પછી અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે છે એ આપણે ભણવાના છીએ. ઓકે, તો આજના જે કઈ ટોપિક છે એ આમ અગત્યનો એટલા માટે છે કે જે કઈ તમે એક્ઝામ દેવા જવાના છો JEE નીટ 12th પછી, તો એની અંદર આ કન્ટેન્ટ ખૂબ ઉપયોગી છે. માટે બંને લેક્ચરનું જે કઈ ચાલ્યું છે ફરજિયાતપણે 2 વખત હોમવર્કમાં લખશું, જેથી કરીને તમને યાદ રહે, બરાબર. અને આ હોમવર્ક છે તમારે જે WhatsApp નંબર છે એની પર મોકલી આપવાનું છે, બરાબર. ઓકે, થેન્ક યુ. તો ફરી પાછા આપણે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. ઓકે.